કે આજે સવારમાં એવો એક કિંગ સાહેબનો આર્ટ આવ્યો છે કે તમે જોઈને કહેશો કે ઇસ કારીગર को हम 5 लाख नहीं 50 लाख देंगे। કિંગ સાહેબ સહન કરતા જાય આગળ વધતા જાય અને એમ આગળ વધતા વધતા પહોંચીએ સીધા અહીંયા વાસુડાના આપણે ક્યાં આ રહ્યો ગાય હમણાં લગાડીએ એને એમાં ખંજવારાઈ જતું હશે પવન આવે ને જો આ કુંજ કેસર સામે બેઠીએ બરાબર ને પવિત્રા કેમ છે એકદમ ઓકે રિપોર્ટ રિયલ ત્યાં જોયો હે ક્યારે પોપટિયાને કે નહીં? હા જોયો અમે હર્ષદભાઈની વિડિયો કોલ કર્યો ના રૂબરૂમાં જોયો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરી છે બરાબર, અને ઘરેથી વ્લોગની શરૂઆત કરવાનું કારણ એ કે આજે સવારમાં એવો એક કિંગ સાહેબનો આર્ટ આવ્યો છે કે તમે જોઈને કહેશો કે ઇસ કારીગર को हम 5 लाख नहीं 50 लाख देंगे। જુઓ હર્ષદભાઈ પણ દાંત જ કાઢે છે. આ તો છે જ ઉભા આ જોઉં તમે એ રેવા બદલાવ આ છે ને આ કુંડી બાઈ છે. જબરદસ્ત આર્ટ છે ને, જબરદસ્ત કે જબરદસ્ત હોવાનું કારણ શું ખબર કે આ પેનથી બનાવેલું છે મારું ભાઈ. આમાં ભૂલ ના ચાલે, સમજ્યા ને? પેન્સિલથી તમે બનાવો ને તો એ રબરથી ભૂંસાઈ જાય. બ્રાઇટનેસ વધારે મારું ભાઈ. અને પેનથી બનાવવું એ ઘણું અઘરું છે. હવે જુઓ ફરી બ્રાઇટનેસ હવે વધી છે. આપણે હમણાં ઘરે ગયા ને ત્યારે આ આર્ટ આપણા ગામના જે આપણા મિત્ર છે એણે બનાવ્યું હતું, પણ એ તીર્થભાઈ લગભગ લઈ ગયા, ખબર નહીં મને. અને અહીંયા એક છે જો હા એનો એ ફોટો છે ક્યાં કે બીજો છે? એનો જ ફોટો. અને હવે ઓરિજિનલ આર્ટ જોવાનો સમય આવી ગયો છે. તો જ્યાં તમે ઊભે બ્લોગ જોતા હોય તો બેસી જાય એક જગ્યાએ, કારણ કે શોખ લાગવાનો છે તમને. બોલાવો ફોટો. કિંગ સાહેબ 50 લાખ ને 5 લાખની જગ્યાએ ઇસ કારીગર 50 લાખ પાછા રોકડા એમ ને. અહીંયા જો અહીંયા બ્રાન્ડિંગ કર્યું છે. કેણે બનાવી છે? ઉભા રહેજો, શું નામ લખેલું છે ને? બી સાઇન કરેલી બી બારડી છે ને, બારડી કોઈ વાંધો નહીં. बारडार इस कारीगर को वीडियो कॉल करना है. वीडियो कॉल करना ही पड़ेगा ना यार. हाँ किंग साहेब પણ કેમ પણ હે જબરદસ્ત ને. जबरदस्त. આ વખતે છે આવું થોડુંક મિસ્ટેક રહી ગઈ, પણ બીજી વાર આને જ સારું થશે માર ભાઈ. ઘટે નહીં કાંઈ હો. ઓમ બધું પરફેક્ટ ગયો, પણ હવે થોડુંક આમ એચએફ ટાઈપ થઈ ગયો છે. કોઈ વાંધો નહીં, વિડીયો કોલ કરો સાહેબશ્રીને. ऐसे करे भाई. કોઈ વાંધો નહીં, હાલો એકવારનો વિડીયો કોલ થાય પછી આપણે વાત કરીએ અને તમને બતાવીએ કે કારીગર કોણ છે. આપણે આર્ટિસ્ટને ફોન કર્યો હતો, પણ આર્ટિસ્ટ છે બારે રામદેવ પીરનો મંડપ કરવા ગયા છે, એટલે આવશે ત્યારે વાત થશે બરાબર ને? બરાબર. બાકી તમને મળાવો તો છે જ આર્ટિસ્ટને, નહીં ચાલે. બાકી હવે તો આપણે પાંજરાપુર જઈએ છીએ. પાંજરાપુર કાંઈ નવું હશે એ જોઈએ. હું ઘરેથી નીકળી ફક્ત 2 મિનિટની અંદર પહોંચી ગયો અહીંયા પાંજરાપુર. અને વાતાવરણ બધા એમ કહે છે કે વરસાદી વાતાવરણ છે. ખમો આવે છે ભગત. આ જો અહીંયાથી હાથ દે છે ભગત, આમથી લઈને આવે ને કે જબાટે આવો ભગત. પણ હવે શું છે કે જે એને મૂકી ગયા એના ધણીનો વાંક છે. દૂધ પીતાને અહીંયા મૂકી જાય, પછી શું કરીએ કયો? એવા ને એવા બધા કેસ હોય છે, પણ સહન કરતા જાય ને આગળ વધતા જાય, અને એમ આગળ વધતા પહોંચીએ સીધા અહીંયા વાસુડાના વાડા પાસે. હમણાં જોજો ખોલ્યા ભેગે તો ભડકશે બધા. કેમ હુતા છો શેઠ? અત્યારે તો આની અંદર એક મોટી ગાય છે. બધા જો શું ખાય છે? મકાઈ ખાય છે. છોટું આપણો કિંગ આ છે નહીં, આપણો કિંગ ક્યાંક બીજે હશે. કિંગ સાહેબ આ ગાય વિયાણી હશે તો એ બાજુ જોવાશે નહીં.
હમણાં તો રોજ સવારે ઉઠી પાંજરાપુર આવવાનું, પાંજરાપુર આવીને સીધું આવવાનું અહીંયા માંદાવરા વાળો શું વાસુડા પાસે. આપણું કિંગ આ રહ્યો ગાય હમણાં લગાડીએ. કેમ છે મારા વાલા? હવે તને આ બધા જો અત્યારમાં મકાઈ આવી ગઈ છે, બધા ખાય છે ફર્સ્ટ ક્લાસ. અને આપણો કિંગ છે હજી નારાજ જ છે. શું ખબર શું તકલીફ થાય છે એને, પણ હમણાં એને ચેક કરીને વળી કાંઈ જરૂર હોય દવાની એને ચાલુ કરીએ. હું પાંજરાપુરથી આવી ગયો તો આપણી ગૌશાળાને અત્યારે વરસાદી વાતાવરણ હોય કે શું ખબર, પવન એટલો આવો કે આમ બારે જાય ભેગે તો એને ખડખડ થવા માંડે વિડીયોની અંદર. બાકી આપણે ચેક કરી લઈએ. ભાઈ કેમ ફોન આવ્યો હતો કે આર્ટિસ્ટનો? એને હે તો કરો મારો ભાઈ ફોન. આ છોટી ફેમિલી અહીંયા બેઠી છે. બાહોળ છે, પ્રેમા છે ને છેલ્લે રાગીણી. એને એમાં ખંજવારાઈ જતું હશે, પવન આવે ને જો નહીં, ઓટોમેટિક ખંજવારવાનું મશીન. હમણાં જોજો, હમણાં જોજો. આ પવન થોડો ઓછો થાય તો થાય ને. બોલો તમે, આને કેમ આ જાય મારા પંચકલી મારે બધા હાલે ખંજવારવાનું છે, ઓટોમેટિક ચાલુ છે. અને બાકી હવે આપણે ચેક કરી લઈએ આ બધાને. ગઈકાલે હું રહું છું ને એટલે મિત્રો કહેતા હતા, આપણા રવવાળા મિત્રો સૂર્યદીપ અને મિત્રાજ, કે તમે કેસરને બતાવો, કુંજને બતાવો. તો આ કુંજ કેસર સામે બેઠી. ઓહો, આમ મલીરાડી આવી ગઈ. હું સાઈડમાં જ બતાવું, પણ પવન તો આવવાનું ચાલુ જ છે. હા, ત્યાં ઉવાસડી આડી આવી ગઈ તિલારી. આ બેઠી બોલ રાણીબાઈ. બધા તો ઊભા થઈ ગયા. એને થોડી વાર રહીને આપણે જોઈએ. બાકી પાછળ આંટો મારતા આવીએ. ગઈકાલે આપણે પવિત્રાને જોઈ નથી ને, ભૂલાઈ ગયું. પવિત્રાને જોઈ નથી તો આજે પવિત્રાને જોઈ લઈએ અને ચેક કરી લઈએ કે ભાઈ હવે શું અરસે તારે, કેટલીક રાહ જોવડાવીશ તું, બધું એને પૂછી લઈએ, વાત કરી લઈએ. આ રહી પવિત્રા, ચેક કરો. પૂનમભાઈ, પવિત્રાને ઓમ શું કાંબી ભાંગી ગઈ છે અને ઓમ જોઈએ તો અહીંયા જાય એમ જ દેખાય છે. હાવભાવ બધા એવા થઈ ગયા છે, પણ હવે છતાં એમાં કાંઈ નક્કી ના કહેવાય. 24 ને આજે 28, 4 દિવસ થયા છે 9 મહિના ઉપર. એટલે એ કહે હજી ચિંતાનો વિષય નહીં કે વાસળી જ આવશે ને. એ તો દિવસોવાળું તો હવે બધું ક્યારેક એવા કેસ આવે કે આપણે કાંઈ અનુમાન ના લગાવી શકીએ કે આવું જોઈ શકે દિવસો ઉપર. બાકી હાવભાવ જોઈને અમને એવું લાગે છે કે વાસળી લઈ આવશે જ્યારે વિયાય ત્યારે. બરાબર ને પવિત્રા? કેમ છે? એકદમ ઓકે રિપોર્ટ. બાકી રતનભાઈની તો બધા કાંઈ ખાવામાં મશગુલ થઈ ગયા છે, મૂંઝાઈ ગયા છે. મેઘા હવે તો મકાઈ ખાતા નહીં. આવ્યો પવન આવ્યો. રતન છે એની બાજુમાં, મેકલ છે એની બાજુમાં છે, કઈ ગઈ છે મધુ. બાકી જુઓ આ બધા બાવરના છાંય ઊભા છે. કોયલ ને બંસરી છે, રૂપેણ છે. મને એવું કેમ લાગે છે કે 1-2 દિવસની અંદર અહીંયા જ આવી જોઈએ. તમને શું લાગે? પવન તો જુઓ, પવન તમે. આજે થોડીક આમ નિજામ હોય એવું મને લાગે હો પવિત્ર. એટલે પાવરમાં નહીં, આમ જેમ પીક પાવર હોય ને એનો એટલો નહીં. થોડીક આજે આમ મૂંઝાઈ ગયે હોય એવું લાગે છે.
બાકી અહીંયા કાંબી તમે ચેક કરો, કાંબી કમ્પ્લીટ ભાંગી ગઈ છે. એટલે ફક્ત 1-2 દિવસની અંદર, ઘણી રાહ મને એવું લાગે છે કે નહીં જોવરાવ, 1-2 દિવસની અંદર જ દર્શન કરાવશે વાસુડાના. જોઈએ છે હવે એ બધું ક્યારે થાય. બાકી હર્ષદે ફોન કર્યો છે આર્ટિસ્ટને, પણ આર્ટિસ્ટને લગભગ મને એવું લાગે કે અત્યારે વાત થશે નહીં, પણ છતાં વાત થાય તો હું તમને બતાવું કે કોણ છે સરસ મજાનું આર્ટ બનાવનાર આર્ટિસ્ટ. ને હમણાં ત્યાં છે ને કિંગ પોપટ સામે પૂરેલો છે પિંજરાની અંદર, એને હમણાં ચેક કરીએ આપણે અને આમ કમ્પેરિઝન કરીએ રિયલ અને સ્કેચમાં. તો આપણે આર્ટિસ્ટ છે ને એની સાથે વાતચીત ચાલુ થઈ ગઈ. જય માતાજી ભાઈ, કેમ છે? મજા ને? મજા. તમે પણ ચિત્ર યાર જબર દોર્યું છે હો. ઓકે, ઘટે નહીં ને? ના કાંઈ ના ઘટે હો ભાઈ. એમાં રિયલ ત્યાં જોયો છે ક્યારે પોપટિયાને કે નહીં? હા, જોયો. અમે હર્ષદભાઈની વિડીયો કોલ કર્યો હતો. ના રૂબરૂમાં જોયો. રૂબરૂમાં તો નથી જોયો. માર ભાઈ જો હર્ષદ એમ કહે કે બરાબર બન્યું નહીં, બાકી મને તો ખૂબ પસંદ આવ્યું છે. એ હર્ષદભાઈને શું ખબર પડે? સાચી વાત છે, હર્ષદને ના ખબર પડે. હું હાલે બાકી પરીક્ષા કેવી ગઈ? આરામ હાર્યો. એમ ને? વરી હર્ષદ તને વરી એક ફોટો નાખશે હારો, એવો બનાવજે પાછો. એ હા, કે હવે ટાઈમ નહીં? ટાઈમ તો ઘણો છે. તો બસ હર્ષદ મોકલી દેજે. બતાવું પોપટીઓ બતાવું, પેલા જોઈ લે વાય બધી બનાવજે. બતાવી દે, વાંધો હા, તો બતાય. એ હા મેં છે ને ત્યાં જઈને બતાવી દઈએ અને પછી હું તમને કમ્પેરિઝન કરી દઉં. ઓમ શું આ તો મજાક થાય રહી, નહીંતર તો આટલું દોરવા માટે શું છે ટાઈમ કાઢે ને છોકરો, એ બહુ મોટી વાત છે, સમજ્યા ને? નહીંતર અત્યારે શું મોબાઈલ લઈને બેસવું, જ્યાં ત્યાં રમવું, એ બધું સાઈડમાં કરી અને આવી રીતે પશુ પ્રેમ છે એ ભલે ધીમે ધીમે એ તો શીખે, બધું કરે ને સચોટ બનાવે પછી. પણ અત્યારે પણ એટલું જે બનાવ્યું ને ખૂબ સરસ બનાવ્યું છે. ખૂબ અભિનંદન ને ખૂબ ધન્યવાદ રુદ્રભાઈ તમને. રુદ્ર આર્ટિસ્ટ સાથે વાત થઈ ગઈ હર્ષદને, અને હવે હું તમને બતાવી દઉં એનીમોર, મતલબ બંનેને કમ્પેરિઝન કરાવી દઉં એનીમોર. ઘણા દિવસથી કોમેડી આવે છે કે ભૂરી પાંડુ ને બધા ક્યાં છે, કહી દો હર્ષદભાઈ મારા ભાઈ ઝપાટે. દૂધ પીવા માટે, દૂધ આપણે શું થઈ ગયું ઘણું, અને ભાઈબંધ પછી કહે કે દૂધ ખાવા માટે ગાય લેવી છે, તો કે આપણે એને કહીએ કે ભાઈ લઈ જાય, હા પાછી લઈ આવવાની એવી રીતે. પણ જુઓ હવે આપણે મતલબ કે તમારો પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે. કોઈ ગાય આપણે ક્યાંય આપી નથી, બધી ગાયો મતલબ ઓમ આપી છે, પણ એ બધી દૂધ ખાવા માટે એને હાથ રાખ્યો એવી રીતે, પાછી આવે એવી રીતે. બાકી હવે જુઓ આ કિંગ સાહેબ ઓરિજિનલ અને આ એનો ફોટો. બ્રાઇટનેસ વધારે આમાં કંઈ દેખાતું નહીં, તો ફોન બદલાવો હવે. થોડોક આમ કરતા આમાં તું જ દેખાવ એટલે આમથી જારી દેખાય છે પાછળની. દેખાય હા, હવે દેખાણું. આ આર્ટ છે અને ભાઈ પોતે જબર છે ને. પાછું બનાવવાનું કીધું હે કે બનાવશે હવે? કોઈ વાંધો નહીં, સરસ બનાવ્યું છે ને, કે ઘટે નહીં કાંઈ. મેં તમને વાત કરી એ પ્રમાણે બનાવેલ સચોટ છે એકદમ. ટી-શર્ટમાં હતું ને આવડે. હા, મેન તો ટી શર્ટ છે અત્યારે. અમે ટી શર્ટમાં જે પ્રિન્ટ હતી ને એમાં જોઈને કર્યું છે, એટલે એવું થઈ ગયું. નહીં આ ઓરિજિનલ લુક. બાકી અમે તરબૂચ પડ્યા છે, ગરમ થાય છે તરબૂચ, આજે ઠરશે ને એવું બધું કામ જે રોજ ચાલુ હોય બધું ચાલુ જ છે ને. બાકી પાણી અત્યારે આવ્યું છે તો પાણી ભરવાનું કામ એ કરશું ને પછી જાશું ઘરે. મિત્રો આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળાએ હતા અને એમને પડી ગઈ છે રાત. અત્યારે પણ આપણે આપણી ગૌશાળાએ જ છે. લગભગ કામ સાંજનું ઓકે રિપોર્ટ થઈ ગયું છે, બસ થોડું કામ બાકી છે, એ બસ થોડી વારની અંદર થઈ જશે કમ્પ્લીટ. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સ્કેચ કેવો લાગ્યો એની ખાસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે.